આગળ વધીને વાત કરીએ અગત્યના સમાચારની। અમદાવાદમાં અમિત શાહે હિમાંશુ શુક્લ સાથે મુલાકાત કરી છે। અમદાવાદ ખાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે હિમાંશુ શુક્લ સાથે મુલાકાત કરી છે। અમિત શાહના જ નિવાસસ્થાને અડધો કલાકથી વધુ સમય આ મુલાકાત ચાલી છે। હિમાંશુ શુક્લે અમિત શાહ સાથે મુલાકાત કરી તો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અત્યારે ભાજપની ચિંતન શિબિરમાં ભાગ લેવા માટે અમદાવાદ આવ્યા છે। ત્યારે તેમના નિવાસસ્થાને અડધો કલાકથી વધારે સમય સુધી હિમાંશુ શુક્લ સાથે અમિત શાહે મુલાકાત કરી છે। તો આ મુદ્દે ચર્ચા કરવા માટે અમારા સંવાદદાતા કશ્યપ જોશી અત્યારે મારી સાથે લાઈવ જોડાઈ રહ્યા છે। જી કશ્યપ, હિમાંશુ શુક્લએ અમિત શાહ સાથે અડધો કલાક મુલાકાત કરી છે તેમના નિવાસસ્થાને। કયા મુદ્દે મુખ્ય ચર્ચા થઈ હોવાની સંભાવના છે? बिल्कुल बीजेपी ने अत्यारे एक तरफ चिंतन शिबिर चाली रही है तो बीजी तरफ राष्ट्रीय अध्यक्ष अमित शाह है पोताना निवास स्थान पर अलग अलग नेताओं और अधिकारीओ छे तेनी साथे मुलाकात करी रह्या छे। वहेली सवारे 3 बीजेपी ना नेताओं छे तेणे मुलाकात करी हती तो आईपीएस अधिकारी हिमांशु शुक्ला छे तेणे पण अमित शाहना निवास स्थान पर अमित शाह साथे मुलाकात करी छे। लगभग 30 मिनिट जेटली आ मुलाकात चाली हती अने अलग अलग मुद्दाओं पर चर्चा थई होवानी शक्यताओ छे ते व्यक्त करवामां आवी रही छे। महत्वनुं छे के रथयात्रा बाद आईपीएस अधिकारीओ छे तेनी बदलीओ आवे तेवी शक्यताओ रहेली छे। तो बीजू एक महत्वनुं ए पण छे के 2019 ની જે લોકસભાની ચૂંટણી આવી રહી છે તેને ધ્યાનમાં રાખી અને આ બદલીઓ છે તે કરવી મહત્વની માનવામાં આવી રહી છે। આ તમામ મુદ્દાઓ છે તેને લઈ અને આઈપીએસ અધિકારી હિમાંશુ શુક્લા છે તેની સાથે મુલાકાત થઈ હોવાની સંભાવના રહેલી છે। હિમાંશુ શુક્લાની જો વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ બંનેની ગુડ બુકમાં છે ને સરકારની નજીકના અધિકારી માનવામાં આવી રહ્યા છે। ત્યારે આ 30 મિનિટથી વધારે ચાલેલી મુલાકાત છે તે ખૂબ મહત્વની ગણવામાં આવી રહી છે। જી કશ્યપ, બીજા કયા ફેરફારની સંભાવના જોવાઈ રહી છે, ખાસ કરીને જે આઈપીએસ અધિકારીઓની બદલીની વાત છે અને કહેવાય રહ્યું છે કે 2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બદલીઓ કરવામાં આવશે? બીજા કયા એવા અધિકારીઓ છે કે જેમની બદલીની સંભાવના છે? ચોક્કસથી આપને જણાવું, રાજ્યના જે મહાનગરો છે તેના પોલીસ કમિશનર છે તેની બદલીઓ કરવામાં આવશે। મહત્વની એજન્સીઓ છે તેમાં પણ જે મહત્વના અધિકારીઓ છે તેની બદલી કરવામાં આવશે અને આઈબીના જે અધિકારીઓ છે તેની પણ બદલીની શક્યતાઓ છે તે સેવાઈ રહી છે। આ તમામ બદલીઓ છે તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે જ 2019ની જે લોકસભાની ચૂંટણીઓ છે તેને લક્ષ્યમાં રાખી અને આ બદલીઓ છે તે કરવામાં આવી શકે છે। એક તરફ બીજેપીની ચિંતન શિબિર પણ ચાલી રહી છે તેમાં સંઘના નેતાઓ પણ આ શિબિર છે તેમાં હાજરી આપી રહ્યા છે। બીજી તરફ બીજેપીના નેતાઓ અને અધિકારીઓ છે તે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાથે મીટિંગ યોજી રહ્યા છે। આ તમામ જે સમીકરણો જે સામે આવી રહ્યા છે તેને જોતા ચોક્કસથી કહી શકાય કે 2019ની ચૂંટણીને લઈ અને તમામ પાસાઓ ઉપર રણનીતિ ઘડવાનું અને તેના ઉપર કવાયત ચાલુ કરવાનું બીજેપી દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે અને આ તમામ જે મુદ્દાઓ અને પાસાઓ છે તેને ધ્યાનમાં રાખીને જે મિટિંગોના દોર ચાલી રહ્યા છે અને તેમાં તેને લઈને જે ચર્ચાઓ છે તે થઈ હોવાની સંભાવના સેવાઈ રહી છે। એક બાબત એ પણ મહત્વની છે કે રાજ્યના કેટલાક જિલ્લાઓ જે છે તેમાં બીજેપીને આ વખતે નુકસાન થવાની શક્યતાઓ પૂરેપૂરી રહેલી છે। તે તમામ જિલ્લાઓ પર કઈ પ્રકારે કવાયત કરવામાં આવે જેથી બીજેપીને ફાયદો થાય અને મતદારો છે તે બીજેપી તરફે રહે, આ તમામ પ્રકારના પ્રયાસો છે તેને લઈ અને કવાયત છે તે બીજેપી દ્વારા શરૂ કરવામાં આવી છે। જી કશ્યપ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો જેવી હાલત 2019માં ન થાય તેના માટે ભાજપ દ્વારા અત્યારથી જ કવાયત હાથ ધરવામાં આવી છે। આઈપીએસ અધિકારીઓની બદલી હોય કે પછી ભાજપના કાર્યકર્તાઓ અને નેતાઓ સાથેની ચિંતન શિબિર હોય, 2019ની ચૂંટણીને લઈને અત્યારથી જ ભાજપ હરકતમાં આવી ગયું છે। ચિંતન શિબિર માટે ભાગ લેવા માટે અમિત શાહ અમદાવાદ પોતાના નિવાસસ્થાન ખાતે આવ્યા છે। આજે સાંજે તેઓ ચિંતન શિબિરમાં ભાગ લેશે અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપશે કે ચૂંટણીની કામગીરી કઈ રીતે શરૂઆત કરવી। આઈપીએસ અધિકારી હિમાંશુ શુક્લ અમિત શાહ સાથે મુલાકાત કરવા તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। લગભગ 30 મિનિટ સુધી આ મુલાકાત ચાલી હતી। ઉલ્લેખનીય છે કે રથયાત્રા બાદ આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે। હિમાંશુ શુક્લ કે જે અમિત શાહ અને વડાપ્રધાન મોદી બંનેની ગુડ બુક્સમાં સામેલ અધિકારીઓમાંથી એક છે અને
2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને આ અધિકારીઓની બદલી કરવામાં આવશે તેવું મનાઈ રહ્યું છે।